નથી 200, 250, 300, 400, 600 વર્ષ સુધી જ્યાં જ્યાં ઈશ્વર જેને મળ્યો છે એ મહાપુરુષોએ બધાએ આપણને ભજન આપ્યું છે. આ વાતને સુગંધી આપતો હું પ્રયત્ન કરીશ. ભજન થાય છે અને ભજન કરવું પડે છે. જેની પરા અને પશ્ચિમથી ખુલી ગઈ છે એ બધા મહાપુરુષોની બધી વાતો હોય. એમાં નરસિંહ હોય, મીરા હોય, કબીર હોય, દાસી જીવન હોય, આ બધા મહાપુરુષો. એમાં છેલ્લે હું કહી શકું ડોંગરીજી મહારાજ હોય અને પૂજ્ય શામજી બાપુ હોય અને સવારામ બાપાએ હોય. આ બધા મહાપુરુષોની પરા અને પશ્ચિમથી બધી ખુલેલી હતી. એના ઉપર આજે બાપુએ સુંદર વાતો કરી. વચ્ચે સન્માનનો કાર્યક્રમ આવે છે. મારે માઇક લેવાનું જ નહોતું પણ અર્જુનભાઈએ મને સ્પષ્ટતા કરી કે થોડી વાર એટલે મારી વાતને હું અટકાવી દઈશ અને તરત જ સન્માનનો કાર્યક્રમ પૂરો થાય એટલે હું અર્જુનભાઈને કહીશ પોતે આવે અને આપણને પાછો ભજનનો દોર, સંતવાણીનો દોર ચાલુ રહે. મેં ખૂબ નજીકથી આ પુરુષોને માણ્યા છે, મને અનુભવ છે. પણ એક લીટી ચોક્કસ કહીશ કે ભાન બે ભાનમાં માત તુજને રટી, ભાન બે ભાનમાં માત તુજને રટી, વિસારી બાપનું નામ દીધું અમે કવિઓ જન્મથી પક્ષપાતી બની અને શરણ ધનની તણો એક લીધું. તે લડાવી લાડ ઘણા મોટા કર્યા, પ્રથમ સતકાવ્યનું દૂધ પાયા. હવે ખોળ લે ખેલવ્યા બાળને માવડી, આજ તરછોડીમાં જોગમાયા. એક દી રાસ રમતી હતી અમજી પર હે આદિ શક્તિ હે ભગવતી. એક દિવસ તું અમારી જીવાન ઉપર બેઠી હતી માં. એક દી રાસ રમતી હતી એમ જીવ પર અને જણનપદ નુપુર જણકાર થતા, સતરને અચરસુ મુગ્ધ થતા હતા. તાલદી સંગમાં ગીત ગાતા, નર નરાધીશ જગદીશ રીજા હતા. અમતણા એદ ધરણા સુકાણા, હવે ખોળ લે ખેલવ્યા બાળને માવડી, આજ તરછોડમાં જોગમાયા. એવો આજનો રૂડો અવસર અને રૂડો પ્રસંગ ભાઈ અર્જુનભાઈને કહું કે સન્માન જલ્દી જે કરવું છે કરી લે. અને ભાઈ એના પછી મારા અતિ પ્રિય ભાઈ અર્જુનભાઈને કહું પોતે આવે. મોઢવાડિયા પરિવારમાંથી આપણને આનંદ કરાવશે ભાઈ અર્જુનભાઈ મોઢવાડિયા. અસ્તુ, જય માતાજી. હાલો, આજે બહુ સમય ન લેતા હું જે નામ બોલી દઉં એ મિત્રો અહીંયા આવી જાય પહેલાં, એટલે સ્ટેજની બાજુમાં ભાઈઓ રે બધાય. અશ્વિનભાઈ કરશનભાઈ, નવીનભાઈ બીજલભાઈ, નવીનભાઈ ભીખાભાઈ, નવીનભાઈ રામજીભાઈ, પ્રભુભાઈ બાઉભાઈ, માવજીભાઈ વેલાભાઈ, પ્રભુભાઈ શામજીભાઈ, નવીનભાઈ અણદાભાઈ, ધીરુભાઈ બાબુભાઈ, પ્રભુભાઈ રાઘુભાઈ અને ભાવેશભાઈ દાનાભાઈ. આટલા મિત્રો અહીંયા નજીક આવી જાય. સૌથી પહેલાં અશ્વિનભાઈ કરશનભાઈને વિનંતી કરું અહીંયા નજીક આવી જાય અને આપણા બારોટ શ્રી દિનેશભાઈ માટે તો હવે હું શું કહી શકું, પણ આપણું દિનેશભાઈ એટલે પરમ સત્ય છે. બીજા બધા શબ્દો ટૂંકા, એવું આપણા આદરણીય અને આપણા સમાજના, આપણા પરિવારના વંદનીય એવા અમારા બારોટશ્રી અને બારોટશ્રીને અમારી યથાશક્તિ સન્માન કરવા માટે હું બોલાવું છું અશ્વિનભાઈ કરશનભાઈને. અશ્વિનભાઈ આવી અને દિનેશભાઈને સાલ ઉઠાડી એમને આવકારશે. ત્યારબાદ નટુભાઈ બારોટ, એ પણ આપણા પરિવારના જ બારોટ છે અને એ પણ આપણા માટે પરમ સત્ય છે. બંને ભાઈઓ છે. તો એવા નટુભાઈ બારોટને હું વિનંતી કરું છું આવે અને એમને સન્માન કરવા માટે, આવકારવા માટે આવે નવીનભાઈ બીજલભાઈ. નવીનભાઈ બીજલભાઈ
ત્યારબાદ સમરસિંહ બાપુને વિનંતી કરું છું અને એમને આવકારવા, એમને સન્માન કરવા માટે આવે નવીનભાઈ ભીખાભાઈ. આજે આ સ્ટેજ ઉપર જે મહાનુભાવો અત્યારે બોલાઈ રહ્યા છે એમને કોઈનો પણ પરિચય આપવો એ મારા માટે ખૂબ ટૂંકી વાત છે. એ તમામે તમામ આ આપણે દિનેશભાઈ હોય, નટુભાઈ હોય, સમરથસિંહ બાપુ હોય, એમના ફક્ત નામના શબ્દો છે એ જ આપણા માટે બહુ મોટી વાત છે. સમરથસિંહ બાપુને આવકાર્યા નવીનભાઈ ભીખાભાઈએ. ત્યારબાદ આપણા અરજણભાઈ મોરવાડિયા. અરજણભાઈ એટલે આપણા પ્લાસવાના જ વતની છે અને ભજનની દુનિયામાં ખૂબ સારી એમણે મહેનત કરી અને ખૂબ સારું એમને ફળ મળ્યું છે અને ખૂબ નામના મળી છે. એવા અરજણભાઈ મોરવાડિયાને વિનંતી કરું છું અને એમને આવકારવા માટે, સન્માન કરવા માટે આવે નવીનભાઈ રામજીભાઈ. ત્યારબાદ પ્રભુભાઈ બાઉભાઈને વિનંતી કરું છું નજીક આવે. બેન્જો ઉપર જે સંગત આપી રહ્યા છે બેન્જોના ઉસ્તાદ બેન્જો માસ્ટરભાઈ પંકજભાઈ અને તબલા વાદક પણ અહીંયા બંને ભાઈઓ આવી જાય. બેન્જો માસ્ટરભાઈનું પ્રભુભાઈ બાઉભાઈને વિનંતી કરું છું એમને સાલ ઉઠાડી આવકારે, એમનું સન્માન કરે. ત્યારબાદ માવજીભાઈ વેલજીભાઈ માવજીભાઈ અહીંયા હાજર રહે. તબલાના ઉસ્તાદ બંને ભાઈઓ છે, એમાંથી ગમે એક ભાઈ ઊભા થાઓ. અમારી પાસે નામ અમે નથી લીધા પણ આપને તબલા વાદક જોઈ જ આપની ઓળખાણ છે, તો એમને આવકારશે માવજીભાઈ વેલજીભાઈ. સાલ ઉઠાડી સન્માન કરી રહ્યા છે. ત્યારબાદ બીજા ઉસ્તાદ તબલા વાદક એમને પ્રભુભાઈ શામજીભાઈ આવે અને સન્માન કરે, આવકારે. મંજીરાના માણીકર બંને ભાઈઓ છે, એમાંથી એક ભાઈને આવકારવા માટે આવે નવીનભાઈ આણદાભાઈ. મંજીરાના માણીકર કાંઈ વાંધો નહીં, આપણે મંજીરેથી પરિચય થઈ જાય. ત્યારબાદ બીજા મંજીરાના માણીકર ભાઈશ્રીને વિનંતી કરું છું અહીંયા ઊભા થાય અને એમને આવકારવા માટે આવે ધીરુભાઈ બાબુભાઈ. હજી છે ત્રીજા મંજીર, હા ત્રીજા મંજીરા વાદક જે હોય તે ભાઈ આવી જાઓ. એમને ગમે એક છોકરો આપો, તમારા ગ્રુપમાંથી આપો, ગમે એ નામ આપો એક. હે કોણ? હું આવું છું હજી, મહારાજ છીએ હજી. આ લઈ લો વાંધો નહીં, તમે છો, હું જ છું. શું છે નામ ભાઈનું? હે ના ના, મંજીરાના માણીકર તો બરાબર. સામે કોણ છે ભાઈ? આમનું નામ ભાવેશભાઈ દાનાભાઈ, બરાબર, એ આવકારી રહ્યા છે. સંજયભાઈ બંને આવી ગયા. ત્યારબાદ એક આપણા આચાર્યશ્રી અને એમનો પણ પ્લાસવાની અંદર કાંઈ પરિચય આપવો પડે એવું નથી એવા હિતેશભાઈ શાસ્ત્રીજી, એમને હું આવકારવા માટે આવું છું. સારું એવું એક ગૌરવ છે. વિશાલભાઈ દાંડિયા રાસની અંદર આજે જે બપોરે આપણને સાંજે 7:30-8 વાગ્યા સુધી જે મોજ કરાવી એ આપણા પ્રજાપતિભાઈ વિશાલભાઈને વિનંતી કરું અહીંયા આવે. વિશાલભાઈ નથી હાજર, નીકળી ગયા શું? ત્યારબાદ ભાઈને વિનંતી
વિશાલભાઈ છે ને? આ વાંધો નહીં, આવવા દો. સાઉન્ડવાળા શિવાભાઈને આવકારવા સન્માન કરવા માટે આવે ભાવેશભાઈ દાનાભાઈ. વિશાલભાઈ આવી ગયા હોય તો વિનંતી છે જલ્દીથી જરાક આવી જાય. આજે હું અંગત રીતે મારી વાત કરું તો લગભગ 35 વર્ષ તો થઈ ગયા હશે. સમરથસિંહ બાપુ, સિદ્ધપુરના બાજુમાં કેવું ગામ હતું આપણું? થોડાક પહેલાં હશે કદાચ ચાલુ, પણ અમે પાલનપુર રહીએ એટલે ફક્ત ને ફક્ત આપણા વાગડનું એક ગૌરવ નામ સાંભળી અને તમને બધાને નવાઈ લાગશે. અમે પાલનપુર રહેતા અને પાલનપુરથી ત્યારે છોકરાઓ અમે સાથે મળી અને રિક્ષા નહીં સાયકલો લઈ અને બાપુ અમે આંકવી સુધી તમારા નામને જોવા અને તમને સાંભળવા માટે અમે લોકો આવેલા ત્યાં. ત્યારથી કરીને અત્યાર સુધી અહીંયા કચ્છમાં અમે આવી ગયા. ત્યાર પછી તો બાપુની ઘણી વખત આપણે લાભ લીધો છે, મેં પણ ઘણી વખત સાંભળ્યા છે. અને આજે આપણા આંગણે, પ્લાસવાના આંગણે અને આપણા પ્રજાપતિ સમાજની અંદર બાપુ અહીંયા ભજન કરવા માટે આવ્યા. એ આપણા માટે ખૂબ મોટી વાત છે, આપણા માટે ગૌરવની વાત છે. બાપુને એક વખત ફરીથી તાળીઓના નાદથી વધાવો. અને હવે અહીંયા સન્માન કાર્યક્રમ વિશાલભાઈ જો આવ્યા હોય તો ભલે, નહીંતર બહુ સમય ન લેતા. અને બસ અસ્તુ, મારી કંઈક ક્ષતિ થઈ હોય, ભૂલચૂક થઈ હોય, ક્ષમા કરજો. જય હિન્દ, જય માતા. દાખલે ડમરું મારી વાગે તારા ધામમાં, દાખલે ડમરું મારી વાગે તારા ધામમાં. ભેરીઓ લાગે મને પ્યારો રે, પ્યારો રે, ભેરીઓ લાગે મને રૂડો રે, રૂડો રે. દાખલે ડમરું મારી વાગે તારા ધામમાં, દાખલે ડમરું મારી વાગે તારા ધામમાં. તારણહારી મારી ત્રિવેદીના તાપથી, આલમ ઉગારી લેતી પરભવનાયા પાપથી. તારણહારી સિકોતર, તારણહારી મારી ત્રિવેદીના તાપથી, આલમ યુગારી લેતી પરભવનાયા પાપથી. જો તું દિશે મને વારી રે, વારી રે, જો તું દિશે સિકોતર વારી રે, વારી રે. ડાકને ડમરું મારી વાગે તારા ધામમાં, ડાકને ડમરું મારી વાગે તારા ધામમાં. જય સિકોતર. માની ચૂંદડી
ચૂંદડી મારી ચૂંદડી માતાજીની ચૂંદડી મારી ચૂંદડીમાં ચમકે છે નવા લખ તારલા એ મારી ચૂંદડીમાં ચમકે છે નવા લખ તારલા મારી ચૂંદડી સિકોતરની ચૂંદડી મારી ચૂંદડીમાં ચમકે છે નવા લખ તારલા ચમકે છે નવા લખ તારલા ભક્ત મળી તારા ગુરલા સૌ ગાય છે ઓમ હવન ને મારી મંડળ થાય છે ભક્ત મળી તારા ગુરલા સૌ ગાય છે ઓમ હવન ને મારી મંડપ રે થાય છે તારણ હારી તું માતા તારણ હારી સિકોતર તાર દે ડાક ને ડમરું મારી વાગે તારા ધામમાં ડાક ને ડમરું મારી વાગે તારા ધામમાં બેડીઓ લાગે અમને ચારો રે બેડીઓ લાગે અમને રૂડો રે ડાક ને ડમરું મારી વાગે તારા ધામમાં ડાક ને ડમરું મારી વાગે તારા ધામમાં ડાક ને ડમરું મારી વાગે તારા ધામમાં ડાક ને ડમરું મારી વાગે તારા एक घड़ी आधी घड़ी आधी में बुनियाद तुलसी संगत संगी कटे को अपराध तुलसी જીવન સાદ ગુરુજી મારા
મને ધીનો ધીનો સાધ સંભળાય ગુરુજી મારા હે ગુરુજી મારા નયનથી નિરખતા ત્યાં તો આલો લાગે છે ઓમ સોમનાથી દિયે અરે ગોતી લે જીની ઝીણી ઝીણી ઝાલર સંભળાય ગુરુજી મારા આવે છે જી મને ગુરુજી મારા આવે છે હેજી મને ધીનો 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 સાધ સંભળાય ગુરુજી મારા આવે છે હે ગુરુજી મારા આવે છે પ્રથમ ગુરુજી નવી નવો મંગલ કરું વારંવાર મોહ બંધન થી મુક્ત કરી અને ઉતારો ભવપાર મોહ બંધન થી મુક્ત કરી બંધનથી મુક્ત કરી ઉતારો ભવજલ પારમ એજી હવે અનાદ નાદ સંભળાય ગુરુજી મારા આવે છે એજી મના ગુરુજી મારા આવે છે હે ગુરુજી મારા આવે છે હે ગુરુજી મારા આવે
સદગુરુદેવની તન મનથી કરે જો કોઈ દાસુ જબુ કર જોડી વીનવે ઓ અનુભવ ચક્ષુ કોઈ દાસી જબુ અનુભવ ચક્ષુ કોઈ સદગુરુ અવિનાશી પરગટ હો ગુરુજી મારા સદગુરુ અવિનાશી પરગટ હો ગુરુજી મારા ગમતો જોગી જ્યાંથી આવી મારી નજરી आज केरी आंबा करी जावे એની રક્ષા રે આ કરે છે કોઈ રાણી રાગ એની રક્ષા રે રાગ સાધન સંતોની માથે ગાઈ ભક્તિ તેરા રે આત્મની રખતો ઓહર થાય મટી જાય મનડા કેરી દોડા દો આત્મનિર્મળ મનથી મળે નહીં છો આવાજો ને સતોની માથે થોડી ગા ઠંડા પાણી એ જીએ ન પાણી રાગ રાગ બોલા બોલા વિરલબાઈ એજી મારા સાધુલા
સૌને